જય શ્રી કૃષ્ણ મિત્રો। તો હાર્વી પન્નાળા યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે અમે જો હાર્વીને લઈને રામાનંદ સ્વામી આશ્રમ જે નર્મદા નદીના કિનારે માંગરોળમાં આવેલ છે ત્યાં આવ્યા છીએ। તો આ જે સામે દેખાય તે નર્મદા નદી છે। જો હારું જાવું છે નાવા પણ મનાય છે નહીં હારું, એટલે જોઈ રહી છે। નાઈ નથી કરવાની, મોગર છે ત્યાં। તો આ રામાનંદ સ્વામી આશ્રમનો મેઇન ગેટ છે, અને જે આ આશ્રમ છે તે આ નર્મદા નદી આજે દેખાય છે આ એના કિનારે આવેલો છે। અને અહીંયાથી નીચે સરસ નાહવાનું ને એવું છે, પણ અત્યારે પાણી છોડેલ છે એટલે નીચે જવાની મનાય છે। અહીંથી એનો રસ્તો છે। તો ચાલો આપણે અંદર જઈએ હવે। ઝાડ ને પક્ષીઓનો કલરવ થતો હોય નર્મદા નદીને કિનારે છે ને એકદમ શાંત જગ્યા છે। અંદર સરસ મંદિર છે, અહીંયા બધા જો સાધુ સંતો રહે છે, જે આ નર્મદાની પરિક્રમા કરવા અહીંયા જે લોકો આવે તે અહીંયા આવતા જ હોય છે મોટા ભાગના। અને અહીંયા તે લોકોને રહેવાની ને એવી સુવિધા પણ હોય છે। સરસ આશ્રમ છે, શાંતિમય જગ્યા છે। તમને લાગતી જ હશે કે અહીંયા શોર બકોર નથી હોતો। સારું ને મજા આવે છે। ચાલો હવે આપણે અંદર જઈએ। અહીંયા જો કમળકુંડ છે, આ પાછળ દેખાય એ કમળકુંડ છે। કુંડમાં એક સરસ કમળ આમ ખીલેલ છે, જો તમને દેખાતું હોય તો આગળ। શું છે અહીંયા સરસ મંદિર છે। અહીંયા પાછળ જો બધા ઝાડ છે, આ દેખાતા હશે તમને। આ બાજુ ફૂલ ને એવું છે। અહીંયા જો આંબામાં કેરી આવેલી છે ઉપર, આ સરસ આંબામાં કેરી આવેલી છે। અહીંયા બહુ કેરી આવેલી છે, જો અહીંયા નજીકમાં પણ છે। જા બધી કેરી છે, જો હારું જઈ રે અહીંયા જો હારું અહીંયા જો ક્યાં છે કેરી હે, એ પકડી લે, મારતા ઠેકડો મારતા એ હારું ઠેકડો મારતા। અરે પણ અરે વાહ, બહુ કેરી આવેલી છે, દેખાતી હશે તમને। જો હારું પકડે છે, આવે છે હાથમાં। હા જો એક કેરી ખિસકોલી ખાઈ સામે જતી રે, ઝૂમ કર્યું ત્યાં તો એકદમ શાંતિ વાળી જગ્યા છે આ। અને અહીંયાથી આગળ આ મંદિરનો રસ્તો છે। મંદિર પણ બહુ સરસ છે। ચાલો હારો મંદિરમાં જઈએ આપણે, અહીંથી મંદિરમાં ચાલો હારું જો દર્શન કરવા જઈશ। આ એનું મંદિર છે, જે એકદમ શાંત। અંદર જઈએ તો એટલી શાંતિ વાળું લાગે અંદર પણ। ચાલો જઈએ આપણે। આપણે અહીંયા મંદિરમાં પહોંચવામાં છીએ। આ એક મંદિર ત્રીજા માળે આવેલું છે, ઉપર છે એટલે સારું મંદિર સારું ચડે જ છે દાદરા। જો થોડી વાર એને પપ્પાએ તેડી હતી, બાકી તો જાતે જ ચડે છે। હારું ખબર જ હશે ક્યાં જવાનું।
આરુને અહીંયા ખૂબ મજા આવે છે. અમે આવીએ જ છીએ અહીંયા, ઘણીવાર આવેલા છીએ. એકદમ શાંતિવાળી અને ઠંડક વાળી જગ્યા છે આ. અહીંયા જો શંકર ભગવાનનું મંદિર છે. અહીંયા બહુ અવાજ નહીં કરવાનો, વાતચીત બહુ નહીં કરવાની. બધા શાંતિ માટે અહીંયા આવતા હોય છે. તો તમે નર્મદા ઉત્તરવાહિની પરિક્રમા વિશે તો જાણતા જ હશો. તો તેની શરૂઆત મોટા ભાગે અહીંથી 3 કિલોમીટર ગામ એક રામપુરા છે ત્યાંથી કરે છે. મોટા ભાગે જનરલી ગમે ત્યાંથી કરી શકાય. એના કંઈક નિયમો એવા હોય છે કે તમે જ્યાંથી પરિક્રમા ચાલુ કરી હોય ત્યાં જ તેની પૂરી કરવાની. નર્મદા નદીની પરિક્રમાનું ખૂબ મહત્ત્વ છે. જે અહીંયા લોકો ચૈત્ર મહિનામાં જ મોટા ભાગે આ પરિક્રમા કરે છે, જે ઉત્તરવાહિની પરિક્રમા કહેવામાં આવે છે. બાકી જે મોટી પરિક્રમા છે તે તો તમે ગમે ત્યારે કરી શકો. લોકો ખાલી ચોમાસામાં જ નથી કરતા, બાકી કરે છે. તમે ભવિષ્યમાં કદાચ નર્મદા પરિક્રમા કરવા માગતા ઉત્તરવાહિની તો તમે આ આશ્રમથી ચાલુ કરી શકો અને અહીંયા જ પૂરી કરવાની. એવી આશ્રમની મુલાકાતની મજા આવી એમ તમે ઘણીવાર આવીએ છીએ. આરુને પણ ખૂબ મજા આવી. જો તમને જોઈને મજા આવી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આવજો.